નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. જાંબા હાઈવે પર સુંદરપુરા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. જાંબા હાઈવે પર સુંદરપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક લઈને પસાર થતો 18 થી 20 વર્ષનો યુવાન, જેનો અકસ્માત થયો હતો, હાઈવે નજીક આવેલ વેદાંત વિશ્રામ સોસાયટીમાં રહેતો હતો. આ કૈલાશ પાસવાન, જેમાં બાઇક સ્લીપ થતા વાહનની અડફેટે આવી જતા સ્થળ પર જ કૈલાશ પાસવાનનું મોત નીપજ્યું હતું. સોસાયટીના યુવાનનું મોત થતા રહીશોમાં રોષ ફેલાયો હતો. રહીશોએ હાઈવે પર બાઇકો આડી મૂકી ચક્કાજામ કર્યો હતો. અકસ્માતની ઘટનામાં મોતની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિકને હળવું કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યાં સુધી કોન્ટ્રાક્ટર સ્થળ પર નહીં આવે ત્યાં સુધી રોડ પરથી નહીં હટવાનો રહીશોનો નિર્ધાર હતો, જેમાં કોન્ટ્રાક્ટરે કામગીરી માટે ખોદકામ કરતા યુવાન સ્લીપ થયાના રહીશોના આક્ષેપ છે. રહીશોના ચક્કાજામને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અને આને લીધે 15 દિવસથી 20 દિવસથી ખોદીને મૂકીને ગયા છે લોકો. આ એક્સિડન્ટ નથી, આ મર્ડર છે. અને જે બી કોન્ટ્રાક્ટર છે એના માથે આ મર્ડર કેસ આવશે. કોઈનો જુવાન છોકરો મર્યો છે. મને દુઃખ થાય. હું તમને એ જ કહું છું, આ હાઈવે પર મારી વાત સાંભળો. પણ આ તો એમને ભૂલ નથી. છોકરાની ભૂલ છે, પણ રોડ ક્રોસ કરતા પહેલે જેનો છોકરો ગયો છે એને તો જોઈ લો વન ટાઈમ, એના પેરેન્ટ્સને જોઈ લો તમે. કમસે કમ એનું એ જોવા માટે તો કરો કે તમારે જે કામ કરાવવાનું હોય, જે તમે ખોદો છો એને તો રિપેર કરાવી લો. જે ખોદો છે એને રિપેર કરાવી લો. અને પછી એમ કહે છે કે કાગળિયા લાવો. હવે એના મા બાપને જઈને કોઈ પૂછ્યો કે કાગળિયા ક્યાંથી લાવશે, એના કાગળિયા લાવે. अपन रोड कोई गाड़ी एक्सीडेंट है तुम्हारे रोड को खाली करो. अरे तो फोटो को नहीं रखा चाहिए, देखा तो नहीं पड़ी है. फोटो को नहीं रखा चाहिए, देखा तो नहीं. छोकरा वाली બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.